ત્રિનેત્રમાં આગળ વધીએ તો ખાડીના દેશોમાં યુદ્ધની સ્થિતિમાં ભારત એલપીજી ગેસની સપ્લાય ચેન તૂટી રહી છે. ધીમે ધીમે ભારતના કન્ટેનર માટે હોર્મુઝ સ્ટ્રેટ ખુલી તો રહ્યો છે, છતાં પણ કાળાબજારી રોકવા અને પડકારોનો સામનો કરવા માટે સરકાર અને ગેસ કંપનીઓએ એલપીજી સિલિન્ડરના બુકિંગના નિયમોમાં ફેરફાર કર્યા છે. આ પ્રકારના સોશિયલ મીડિયામાં દાવા થઈ રહ્યા છે. ત્યારે શું છે આ દાવાનું સત્ય? ફેક્ટ ચેક શું કહે છે? આવો જણાવીએ. ઇઝરાયલ અમેરિકાનું ઈરાન સાથે યુદ્ધ ચાલી રહ્યું છે. યુદ્ધના કારણે હોર્મુઝ સ્ટ્રેટ ઈરાને બંધ કરી દેતા વિશ્વના અનેક દેશો પેટ્રોલ, ડીઝલ અને એલપીજી ગેસની ઘટનો સામનો કરી રહ્યા છે. તેવા માહોલમાં ભારત સરકારે ગેસની ઘટને પહોંચી વળવા માટે નવા નિયમો બનાવ્યા છે. આ પ્રકારના મેસેજ ખૂબ વાયરલ થઈ રહ્યા છે. વાયરલ મેસેજ પ્રમાણે એક સિલિન્ડર ધરાવતા ગ્રાહક હવે 25 દિવસે સિલિન્ડર બુક કરાવી શકશે. 2 સિલિન્ડર ધરાવતા ગ્રાહક 35 દિવસે સિલિન્ડર બુક કરાવી શકશે. આ સિવાય પીએમ ઉજ્જવલા યોજનાના લાભાર્થીને નવા સિલિન્ડર માટે 45 દિવસ રાહ જોવી પડશે. આ મેસેજ વાયરલ થયા પછી ભારત સરકારના પેટ્રોલિયમ મંત્રાલય તરફથી સ્પષ્ટતા કરવામાં આવી છે કે સરકારે નિયમોમાં કોઈ પણ ફેરફાર કર્યા નથી. आज के समय में भारत सरकार का भी और राज्य सरकारों का भी ये प्रयत्न है कि ब्लैक मार्केटिंग और होर्डिंग को रोका जाए और इस सब में राज्य सरकारों की भूमिका बहुत अहम हो जाती है. इस संबंध में मैं आपको बताना चाहूंगी कि कल लगभग 2700 रेड की गई विभिन्न राज्यों में और लगभग 2000 सिलेंडर भी सीज किए गए हैं. आखिर में आप सभी के माध्यम से मैं देशवासियों से दोबारा प्रार्थना करना चाहूंगी, अपील करना चाहूंगी कि अफवाहों पर विश्वास न करें. हमारे पास पर्याप्त मात्रा में ईंधन मौजूद है और उन तक ईंधन पहुंचाने के लिए भारत सरकार हर स्तर पर प्रयत्नरत है. ભારત પાસે પર્યાપ્ત માત્રામાં ઈંધણ છે. લોકો ખોટી અફવાઓમાં ન આવે અને આ પ્રકારના સંદેશ છતાં પણ આજે એલપીજી માટે લોકોની લાંબી લાઈનો જોવા મળી રહી છે. લોકો ગેસ સિલિન્ડર માટે પડાપડી કરી રહ્યા છે. બાટલો જેટલા દિવસથી હું ધક્કા ખાઉં છું, ઓટીપી આવતો નથી અને જેટલા ધક્કા ખાવા 1.5 મહિનો થયો તો ઓટીપી ભરતો નહીં અને હેરાન થવાના ધંધા મળ્યા છે. તો અમારે કરવું શું? સી રીતે રોધવું અને ઘેર બઈને હેરાન કરે છે કે તમે બાટલો ભરી આવો તો અમે 2 કલાક 3 કલાક લાઈનમાં ઉભા રહેશે તો અમારે નંબર નથી આવતો. ગેસની અછતના કારણે દેશમાં લોકોને થોડી મુશ્કેલીઓ પડી રહી હશે, પરંતુ સરકાર પાસે પર્યાપ્ત જથ્થો છે, જેથી લોકોને ખોટી અફવા પર ભરોસો ન કરવાની સરકાર અપીલ કરે છે. બ્યુરો રિપોર્ટ, BTV ન્યૂઝ.